દીવમાં આવતીકાલથી બીચ ગેમની શરૂઆત થવા જઈ જશે। પ્રધાનમંત્રી મોદી બીચ ગેમ્સની શરૂઆત કરાવશે। 20 રાજ્યના ખેલાડી દીવ ખાતે આવી પહોંચ્યા છે। 1500થી વધુ રમતવીરો કુલ 9 ગેમમાં ભાગ લેશે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક મંત્રીઓ ત્યાં ઉપસ્થિત રહેશે। બોલિવૂડના કલાકારો અને સિંગર્સ પણ રંગારંગ કાર્યક્રમ આપશે। તો 20 રાજ્યના ખેલાડીઓ દીવ ખાતે આવી પહોંચ્યા છે। 1500થી વધુ રમતવીરો કુલ 9 જેટલી ગેમમાં ભાગ લેશે। તારીખ 4 થી દીવની અંદર બીચ ગેમ શરૂ થઈ રહી છે, જેમાં 20 રાજ્યોના 1800થી વધુ જે ખેલાડીઓ છે તે અહીંયા શિરકત કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છે તેનું વર્ચ્યુઅલ છે તે ઉદ્ઘાટન થવાનું છે। 4 તારીખે બહુ મોટા બોલિવૂડના કલાકારો છે તે પણ આવી રહ્યા છે। ત્યારે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। હાલ આપણે છીએ ગોગલાના બ્લુ ફ્લેગ બીચ ઉપર ને હાલ છે તે તમે જોઈ શકો છો કે પૂરજોરમાં છે, તમામ કામગીરી છે તે થઈ રહી છે। જો વાત કરવામાં આવે તો ભારતમાં પહેલી વખત છે તે બીચ પર છે તે ગેમો રમાઈ રહી છે। તેમાં કુલ 8 ગેમ છે તે રમાવાની છે, જેમાં વોલીબોલથી લઈ કબડ્ડી સુધીની ગેમો છે તેને આવરી લેવાય છે। તો બીજી તરફ તમામ ખ્યાતનામ કલાકારો છે તે આવી રહ્યા છે। તેની સાથે સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર છે તે પણ આવી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક જબરજસ્ત માહોલ છે તે દીવમાં જોવા મળી રહ્યો છે અને લોકો છે તે આ ગેમોનો છે તે ભરપૂર આનંદ ઉઠાવશે। કુલ 4 તારીખથી લઈને 11 તારીખ સુધી આ ખેલો છે તે તમામ ચાલવાના છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખેલ મહોત્સવ છે તે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના આંગણે છે તે થઈ રહ્યો છે। રજની કોટેચા, જી 24 કલાક, દીવ।